કેમ છો મિત્રો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે હિન્દી ધોરણ 4માં યુનિટ 2 છે બઢતે કદમ જોવાનું છે. હિન્દી વર્ણમાલા આપેલી છે. સ્વર વ્યંજન બંને અ આ ઈ ઓ ઓ રૂ એ ઓ ઔ અમ ને અહ. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ ક્ષ ત્ર જ્ઞ અને શ. ત્યાર પછી આપેલો છે અભ્યાસ 2. હિન્દી વર્ણમાલાને જોઈને ગુજરાતી વર્ણથી ભિન્નતાવાળા હિન્દી વર્ણ ઢૂંઢ કર લીખીએ જैसे જ और જ. આપણે યુનિટ 1ની અંદર આગળના જ પેજ ઉપર આ પેજની આગળનું પેજ ફેરવશો ને એટલે એ જ પેજ ઉપર પતંગની એક પહેલી આપેલી છે એની ઉપર જ આનો જવાબ આપેલો છે. ત્યારે પણ મેં વિડીયોમાં કીધું હતું કે હિન્દી ગુજરાતી વર્ણનું અંતર જે છે એ યાદ રાખજો, એ પછીના ચેપ્ટરમાં પૂછાશે. તો આ અંતર જે છે એ અહીંયા આપેલું છે જે તમારે લખવાનું છે. હિન્દી વર્ણ અને ગુજરાતી વર્ણ કેવી રીતે અલગ અલગ છે? તો કે ક ને ક સેમ નથી લખાતા, ખ ને ખ સેમ નથી લખાતા, ગ ને ઘ લખાય છે, ચ છે એ બંને સેમ લખાતા નથી. તો આ જેટલા પણ વર્ણો એવા છે કે જે સેમ ટુ સેમ નથી લખાતા ગુજરાતી હિન્દીમાં તે અહીંયા લખવાના છે, જે આ પ્રમાણે છે તમે લખી શકો છો. ક ખ ચ જ ઝ ટ ઠ ણ દ ધ ફ બ ભ લ અ ઈ ઉ અને આ. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. અભ્યાસ 2 આપેલો છે યહ અને વહ. યહ એટલે આ અને વહ એટલે તે. યહ પતંગ હે. અહીંયા ગુજરાતી તમે નહીં લખો તો ચાલશે. મેં ગુજરાતી તમારી સરળતા માટે અને તમને જે છે એ સરળતાથી તમે શીખી શકો કે આવડી જાય તેના માટે લખેલું છે. તમે ઈચ્છો તો લખી પણ શકો છો અને ન લખો તો પણ ચાલશે. યહ પતંગ હે, આ પતંગ છે. વહ પતંગ હે, તે પતંગ છે. યહ પુસ્તક હે, આ પુસ્તક છે. વહ પુસ્તક હે, તે પુસ્તક છે. યહ ઘોડા હે, આ ઘોડો છે. વહ ઘોડા હે, તે ઘોડો છે. ત્યાર પછી અભ્યાસ 3. યહ એટલે આ છે અને યે હે. યે શબ્દ છે એ બહુવચનમાં વપરાતો હોય છે એટલે યે એટલે આ બધા છે એમ. એક વસ્તુની વાત કરવામાં આવે ત્યારે આ ઉપયોગ કરવામાં આવે છે ને જ્યાં બધા સમૂહની વાત કરવામાં આવે ત્યારે યે ઉપયોગમાં આવે છે. યહ લડકા હે, આ છોકરો છે, આ એક છોકરો છે. જુઓ એક જ બાળક આપેલું છે. યે લડકે હે, આ છોકરાઓ છે. યહ હાથી હે, આ હાથી છે. યે હાથી હે, આ હાથીઓ છે. યહ લડકી હે, આ છોકરી છે. યે લડકિયા હે, આ છોકરીઓ છે. યહ માલા હે, આ માળા છે. યે માલાએ હે, આ માળાઓ છે. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. યહ પુસ્તક હે, આ પુસ્તક છે. યે પુસ્તકે હે, આ પુસ્તકો છે. ત્યાર પછી અભ્યાસ 4. વહ હે એટલે કે તે છે અને જ્યાં બધા દૂરની જ્યારે વાત કરવામાં આવે ને ત્યાં પણ જાજો બધું સમૂહ હોય તો ત્યારે વે ઉપયોગમાં આવે છે. નજીકની વાત કરો ત્યારે યે અને દૂરની વાત કરો ત્યારે વે. વહ ચૂહા હે, તે ઉંદર છે. આ એક ઉંદરની વાત કરવામાં આવી છે. ત્યાં દૂર જ્યાં બધા ઉંદરો હોય તો એના માટે વે ચૂહે હે શબ્દ વપરાય, વાક્ય વપરાય. વે ચૂહે હે, તે ઉંદરો છે. વહ માલી હે, તે માળી છે. વે માલી હે, તે માળીઓ છે. વહ તિતલી હે, તે પતંગિયું છે. વે તિતલિયા હે, તે પતંગિયા છે. વહ ખુરસી હે, તે ખુરશી છે. વે કુર્સિયા હે, તે ખુરશીઓ છે. વહ બકરી હે, તે બકરી છે. વે બકરિયા હે, તે બકરીઓ છે. ત્યાર પછી અભ્યાસ 5 જોઈ લઈએ. યહ ઇસ, વહ ઉસ, યે ઇન અને વે ઉન. યહ અરવિંદ હે, આ અરવિંદ છે. ઇસકે પાસ કિતાબ હે, તેની પાસે પુસ્તક છે. ત્યાર પછી જોઈ લઈએ. યે તિતલિયા હે, આ પતંગિયા છે. ઇનકે પંખ રંગ બિરંગી હે,
તેમની પાંખો રંગબેરંગી છે. વહ કૌવા હે. જો દૂરની વાત કરવામાં આવી છે, આ છોકરો છે એ હાથેથી બતાવે છે કે વહ કૌવા હે, તે કાગડો છે. ઉસકા રંગ કાલા હે. તેનો રંગ કાળો છે. વે દો પેડ હે. તે બે વૃક્ષો છે. ઉન પર બગુલે બેઠે હે. તેમના પર બગલા બેઠા છે. ત્યાર પછી અભ્યાસ 6 જોઈ લઈએ. મેં, હમ, તુમ, આપ. મેં તુષાર હું. હું તુષાર છું. મેં વિદ્યાર્થી હું. હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું. હું શાળાએ જાઉં છું. અહીં છોકરી છે એ કહે છે કે મેં દીપાલી હું. હું દીપાલી છું. મેં વિદ્યાર્થીની હું. હું વિદ્યાર્થીની છું. મેં સ્કૂલ જાતી હું. હું શાળાએ જાઉં છું. હમ લડકે હે. અમે છોકરાઓ છીએ. હમ પઢતે હે. અમે ભણીએ છીએ. ત્યાર પછી જોઈ લઈએ છોકરીઓ વિશે આપેલું છે. હમ લડકિયા હે. અમે છોકરીઓ છીએ. હમ પઢતી હે. અમે ભણીએ છીએ. તુમ વિદ્યાર્થી હો. તું વિદ્યાર્થી છે. તુમ ચોથી કક્ષા મેં પઢતે હો. તું ચોથા ધોરણમાં ભણે છે. તુમ વિદ્યાર્થીની હો. તું વિદ્યાર્થીની છે. તુમ ચોથી કક્ષા મેં પઢતી હો. તું ચોથા ધોરણમાં ભણે છે. આપ કિસાન હે. તમે ખેડૂત છો. આપ ખેતી કરતે હે. તમે ખેતી કરો છો. આપ ડૉક્ટર હે. તમે ડૉક્ટર છો. આપ અસ્પતાલ જાતે હે. તમે હોસ્પિટલ જાઓ છો. ત્યાર પછી અભ્યાસ 7 આપેલો છે. મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ. ये मछलियाँ है. આ માછલીઓ છે. મછલિયા પાણી में है. માછલીઓ પાણીમાં છે. મછલિયા જાર કે અંદર है. માછલીઓ બરણીની અંદર છે. ત્યાર પછી આપેલું છે વહ કિતાબ હૈ. તે પુસ્તક છે. કિતાબ મેજ પર હૈ. પુસ્તક ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હૈ. પુસ્તક ટેબલની ઉપર છે. યહ ગાય હૈ. આ ગાય છે. ગાય પેડ કે નીચે હૈ. ગાય ઝાડની નીચે છે. ગાય ઘાસ ખા રહી હૈ. ગાય ઘાસ ખાઈ રહી છે. વહ પાઠશાલા હૈ. તે પાઠશાળા છે. पाठशाला के पास पेड़ है. શાળાની પાસે ઝાડ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હૈ. ઝાડ નીચે બાળકો રમી રહ્યા છે. ત્યાર પછી જોઈ લઈએ અભ્યાસ 8. ત્યાર પછી જોવાનું છે અભ્યાસ 8. મેરા, તુમ્હારા, ઉસકા. યહ કિતાબ હૈ. આ કિતાબ એટલે કે કિતાબ એટલે પુસ્તક થાય એનું ગુજરાતી. આ પુસ્તક છે. યહ મેરી કિતાબ હૈ. આ મારું પુસ્તક છે. વહ કલમ હૈ. તે કલમ છે. વહ અનિલ કી કલમ હૈ. તે અનિલની કલમ છે. કલમ એટલે કે પેન. કલમ ઉસકી જેબ મેં હૈ. કલમ તેના ખિસ્સામાં છે. વહ થેલા હૈ. આ થેલો છે. યહ નવીન કા થેલા હૈ. આ નવીનનો થેલો છે. યહ ઉસકા થેલા હૈ. આ તેનો થેલો છે. કાપી. વહ કાપી હૈ. તે નોટબુક છે. કાપી એટલે નોટબુક થાય. વહ આશા કી કાપી હૈ. તે આશાની નોટબુક છે. યહ કંપાસ હૈ. આ કંપાસ છે. યહ તુમ્હારા કંપાસ હૈ. આ તમારો કંપાસ છે. ત્યાર પછી અભ્યાસ 9 જોઈ લઈએ. ક્યાં, કહા, કબ, કોણ, કિતને. ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે વાંદરાઓ જે છે એ ઉછલકૂદ કરી રહ્યા છે. ઝાડની ઉપર છે. ઝાડની નીચે ગાય છે અને એક છોકરી છે એ ગાયની પાસે ઊભી છે અને ગાય સાથે વાતો કરે છે. મોર જે છે એ નાચી રહ્યા છે અને સરસ મજાનું ઘર અને વાદળો છે. યહ ક્યાં હૈ? યહ ગાય હૈ. बंदर कहाँ है? बंदर पेड़ के ऊपर है. गाय कहाँ है? गाय पेड़ के नीचे है. અહીંયા જગ્યા નથી, જાજી બધી સ્પેસ નથી આપેલી એટલે મેં
टूंकમાં લખેલું છે, તમે આખા વાક્યમાં જવાબ લખજો। मोर कब नाचता है? मोर वर्षा ऋतु में नाचता है। बंदर क्या कर रहे हैं? बंदर पेड़ पर उछल कूद कर रहे हैं। पेड़ पर कितने बंदर हैं? पेड़ पर 2 बंदर है। बंदर आपस में क्या बातें कर रहे होंगे? बंदर आपस में खाने और खिलने के बारे में बात कर रहे होंगे। लड़की गाय से क्या बातें कर रही होंगी? लड़की गाय से उसकी देखभाल और खाने के बारे में बातें कर रही होंगी। गाय के पास कौन है? वह क्या कर रही है? गाय के पास एक लड़की है, वह गाय से बातें कर रही है। ત્યાર પછી ખંડશઃ લેખન આપેલું છે, કેવી રીતે લખવું તે તમે જોઈને લખી શકો છો।